આજના આ પ્રોગ્રામમાં હું વિશેષ આભાર માનું અને સતત એમનું માર્ગદર્શન અને એમને પ્રેરણાદાયી હું માનું છું એવા મારા ગુરુજી એવા રમણભાઈ સાહેબ, તેમજ મિત્ર તો હોય પણ મિત્રતાને વધે એવા એના શિક્ષક હિરેનભાઈ સાહેબ, તેમજ નગીનભાઈ સાહેબ, સંજયભાઈ સાહેબ, મેડમનો હું આભાર વ્યક્ત કરું છું. હવે આપણે બાગ તો બનાવીએ પણ બાગમાં ફૂલ છોડ ના હોય અને ફૂલ છોડ લાગીએ અને બાગ જેવો સુશોભિત અને સારો દેખાય એવા બાળકોનો હું આભાર વ્યક્ત કરું છું. અને ગમે તેવું વાદળ, વરસાદ, શિયાળો, ઉનાળો, ગમે તેવી ઋતુ કે ગમે તેવી મુસીબત હોય એવામાં મારી સાથે અડીખમ રહેતા એવા મારા સાથી મિત્ર એવા પારસભાઈનો હું આભાર વ્યક્ત કરું છું. હવે આજના પ્રોગ્રામમાં વિશેષ તો જણાવું નહીં, પણ મારી અંદર જે રહેલા શબ્દરૂપી મહાસાગરને એક માટીની ગાગરમાં સમાવેશ કરવાનો હું પ્રયત્ન કરીશ. હવે પ્રોગ્રામની શરૂઆત કરીએ એટલે બે એવા રૂપક પ્રસંગો છે જે સિટીનું બાળક તો એક્ટિવ પર્સન થાય છે ને એની જોડે એના વાલીઓ પણ એક્ટિવ હોય છે કે કંઈક બાળક કરી જુએ, પણ આપણા ગામડામાં એવું હોતું નથી. આપણે સવાર સ્કૂલ આવ્યા તોય શું અને ના આવ્યા તોય શું, અને હોજે લેસન કર્યું તોય શું અને ના કર્યું તોય શું. બરાબર ને? માં જોડ બોલજો, મજા આવશે ને? બરાબર ને? લેસન રહી જાય છે તો સારું કહેવાય. હવે આવી અંદર આવી મને કેવી રીતનું મેં સાહેબને કીધું કે સાહેબ મારે એક આવો પ્રોગ્રામ કરવો છે, તો સાહેબે કીધું કે આવજો, તમારા અનુકૂળતા પ્રમાણે આવજો. એવી જ રીતનું ગુજરાતની અંદર આવેલું પોરબંદર નામ સાંભળેલું? તો પોરબંદરમાં એક વખતા મારા જેવાને બોલાયો સ્કૂલમાં કે ભાઈ છોકરો કંઈક નવું જો ને. મને સ્વાભાવિક આજે બોલાય એટલે મારે તો કંઈક નક્કી કરવું પડે ને કે સારું હું તેજન બોલીશ હું, કેમ કે મારા શરૂઆતના વિડીયો હું જોઉં ને એટલે મને હસવું આવે, કેમ કે નક્કી હું કરીને જાઉં ને બોલી હું જાઉં. સાહેબ શરૂઆતના પ્રસંગમાં આપણે એવું થતું નહીં, એટલે આજે કંઈક અલગ છે. 100% રિઝલ્ટ નહીં પણ 70% હું મારી રીતનો ધારું છે. એટલે વખતે કંઈક તો નક્કી કરવું પડે કે ભાઈ હું બોલીશ. એટલે એમે એક ટૉપિક નક્કી કર્યો. એટલે સ્કૂલમાં એમનો વારો આવ્યો બોલવાનો, એટલે એમને એક બાળકને ઊભો કર્યો કે ભાઈ પોરબંદર શેના માટે જાણીતું? એટલે કોઈક બાળકે કીધું કે ભાઈ ખાડી છે બહુ મોટી, ખાડી માટે પ્રખ્યાત છે, બંદરગાહ છે, અલગ અલગ વિશે કીધું. પણ ના, પેલા વક્તાને સંતોષ થયો ના, કે ના પોરબંદર કંઈક બીજી માટે જાણીતું છે. એટલે પછી એનામ છે એ વક્તાએ ઉમેરો કર્યો કે પોરબંદર કયા મહાપુરુષ માટે જાણીતું છે. એટલે એક બાળક ઊભો થયો કે બોલ કે કયા માટે? તો બાળક કે એવું તો કોઈ મહાપુરુષ પેદા થયો નથી. એટલે વખતે એવું થયું મનમાં કે સારું આજુબાજુ ગામમાં આવ્યા, તમે કલ્યાણપુરથી આવો છો ને ઘણા લોકો, એવું કંઈક આજુબાજુ ગામના આવ્યા તો પોરબંદરની એને માહિતી ના હોય. એટલે ડીપમાં પૂછ્યું કે ખરેખર કોઈ મહાપુરુષ પેદા નહીં થયો? આ વરી નહીં થયો તો નહીં થયો. છોકરો એની જાતે વાતને એના સ્ટેટમેન્ટ ઉપર સક્ષમ રહ્યો, નહીં થયો એટલે નહીં થયો. એટલે ગોધીજીનો જન્મ પોરબંદરમાં નહોતો થયો. એટલે વક્તાએ એવું કીધું કે ગોધીજીનો જન્મ પોરબંદરમાં નહોતો થયો. એટલે બાળકે સહજતાથી કીધું કે હા ગોધીજીનો જન્મ પોરબંદરમાં ખરો, પણ ગોધીજી જે ત્યાં જન્મ્યા હતા તે તાર બાળક હતા, મહાપુરુષ નહોતા. મહાપુરુષ ક્યારે બન્યા? કે અહિંસાની લડત લડી, અંગ્રેજો જોડ લડ્યા અને એનું એક આખું દેશના રાષ્ટ્રપિતા તરીકે ફેમસ થયા, ત્યારે એ મહાપુરુષ બન્યા. પણ મહાપુરુષ તો પહેલાં નહોતા ને, જન્મ્યા તાર થોડી હતા. એટલે વક્તા હોત સાહેબ, આ હકીકતનો પ્રસંગ છે, વક્તા હોત દંગ રહી ગયેલો. એવી જ રીતનું કે ભાઈ બાળક કેવું કે આટલા બાળકો ધારો કે હું કહું કે ના પોરબંદરમાં મહાપુરુષ છે તોય તમારે આ કરવું પડે. પણ તમારી વાત સાચી તો 100 ને 100 જણા હોમે કહેતા, પણ વાત સાચી એટલે સાચી.
બોલવાનું રાખવાનું કે ભાઈ સાચું એટલે સાચું. એવી રીતનું મનુષ્યનું મગજ એટલું પાવરફુલ હોય કે વૈજ્ઞાનિકના ઢબે આપણે એનો અમુક જ અંશે ઉપયોગ કરીએ છીએ. ને એ અંશેની વાત કરીએ કે ભાઈ એક નગરમાં સંત ફરતા હતા અને પ્લેગ નામનો રોગ આવ્યો હતો. ખબર હોય છે? ખબર? પ્લેગ નામનો રોગ આવ્યો હતો. એટલે પ્લેગ નામનો રોગ મળ્યો એ સંતે. એટલે સંતે પૂછ્યું ક્યાં જાય છે? તો કે નગરમાં લોકોને પ્લેગ નામની બીમારી કરવા જાઉં છું. તો કે કેટલાનો ભોગ લઈશ? તો કે આશરે 10,000નો ભોગ તો હું લઈશ ને લઈશ જ. તો કે સારું ચાલે. એટલે સાધુ તો એમની જે યાત્રા પર જવાના હતા જતા રહ્યા. એટલે થોડાક સમય પાછા એ તઈ નગરમાં પાછા આવ્યા. એટલે 10,000ની બદલે 50,000 વ્યક્તિ મરી ગયા. સાધુએ પૂછ્યું કે ભાઈ કેટલા મરી ગયા? તો કે 50,000 મરી ગયા. તો પાછું સાધુએ પેલા પ્લેગ રોગની શોધ ચાલુ કરી. એટલે એક જગ્યાએ પ્લેગ રોગ મળી ગયો. આ પ્લેગ રોગને ભાઈ કે આપણે તો 10,000ની જ વાત હતી ને, 10,000નો જ ભોગ લેવાની વાત હતી ને, તો 50,000 મરી ગયા કેમ? તો કે ભાઈ મેં તો 10,000નો જ ભોગ લીધો છે, 50,000નો ભોગ મેં લીધો નહીં. ને હું જે રોગ જે 10,000 જીવમાં જ દાખલ થયો હતો, 50,000 જીવમાં દાખલ થયો નહોતો. પણ 10,000ની ધાકમાં બીજા 40,000 મરી ગયા. સમજ પડી કે ના પડી? પેલા 10,000ની રોગ જોઈને જ બીજા 40 મરી ગયા. ટોટલ 50 હતા ગયા. એવું જ આપણું કંઈક 10માની બોર્ડની પરીક્ષામાં છે. એવા આવી પરીક્ષા આલો છો એવા જ કેન્દ્રમાં આપવાની. કંઈક નવું આવતું નહીં. જે ચોરી કરતો હોય કોપી કેસ એને ટેન્શન, આપણને ટેન્શન ખરું? એટલે મસ્તિષ્ક બહુ પાવરફુલ છે. આપણે મસ્તિષ્ક ઉપર હતા. હવે આ છેલ્લો પ્રશ્ન છે કે આપણે તો એ રીતના કોઈ ગુનો કર્યો હોય, બહુ ભારે ગુનો, તો એને એ રીતના નથી મારતા. પણ ફોરેન અમેરિકામાં એ રીતના મારે છે કે ભાઈ કંઈક આવા નવા પ્રયોગો કરે ને એને એ રીતનો મારવાનો. એટલે તેના વૈજ્ઞાનિકો એવું કીધું કે આ ફેરોને કંઈક નવી ઢબે મારો, ફોસી આલ દેવી, એને કારાગારમાં ડૂબા દેવો ને એવું કંઈક અલગ અલગ કરીએ, પણ આ ફેર આપણે એને કંઈક નવી રીતનું મારીએ. એટલે જજે એવું કીધું ભાઈ આ ફેર તને ઝેરી સાપથી તને ડંક મારવાનું. એટલે 15 દિવસ બાકી રહ્યા ને તેથી એને રિમાઇન્ડર કરાવવાનું ચાલુ કર્યું કે ભાઈ તારા 14 દિવસ બાકી રહ્યા, તને ખતરનાક ઝેરી સાપથી મારવાનું છે, તારા 13 દિવસ બાકી રહ્યા. રોજ એને રિમાઇન્ડર કરાવે જેલમાં. પેલા પોલીસ કર્મી આવે કે તને આ રીતનું. એટલે રોજ એના મગજમાં આ વાત ભ્રમણ કરતી રહે કે સારું મને આ રીતના મારશે, આ રીતના. અંતે એ દિવસ આવી ગયો, ઝેરી સાપથી મારવાનો દિવસ આવી ગયો. એટલે એને સાપ બતાવી દીધો ને પછી એને એનું મોઢું ઢોકી દીધું. મોઢું ઢોકી એટલે ભાઈ કે આવો સાપ ત્યાંથી 5 ફૂટ દૂર છે, 4 ફૂટ દૂર છે, નજીક આવી ગયો ને હાથે ખાલી 2-3 ટોકની જ મારી, સાપ કઢાયો ના. હવે એ ભાઈને ટોકની મારી એટલે છોડી દીધો. એટલે તરફડિયા મારીને 10 જ મિનિટમાં એનું મોત થઈ ગયું. થાય ટોકની મારવાથી? કેમ કે હાથ તો કઢાયો જ નહોતો, તો મરી કેવી રીતનો થયો? થાય, મોત થાય. એટલે તે ડૉક્ટરો હતા, એટલે ડૉક્ટરોએ એનો ચેક કર્યું, મરી જવાનું કારણ ખોર્યું. તો કાર્ડિયક એટેક, હૃદયનો ધબકારા વધી જવાથી, લોહીનું પરિભ્રમણ ઘટી જવાથી એનું મોત થઈ ગયું. નાના મગજે લોહી ના પહોંચે એટલે એનો મોત થઈ ગયો. હવે આ માન્ય થાય? ઝેર જ નહીં ચડ્યું મરી ગઈ થઈ જાય. પણ મગજ એટલા હદે વિચારતું થઈ જાય કે તમે ધારો એ કરો. આ તો એક પ્રસંગ છે. પ્રસંગના આધારે છેલ્લી બેસનાર વ્યક્તિ ડફોર હોતો અને પહેલી પાટલી પર બેસનારો હોશિયાર ભાઈ એ ના હોય. સમજ્યા કે ના સમજ્યા? સમજ્યા કે ના સમજ્યા? હવે અંતે 2 પથ્થરની વાત. પથ્થર પછી તમારે ઘેર જવાનું, સેફ ટાઈમ થઈ જાય.
બે પથ્થરની વાત કે એક નગરની અંદર મંદિર બનાવતા હતા. એટલે પથ્થર તો લાવવા પડે મંદિર બનાવવા માટે. એટલે પથ્થર લાવ્યા ઘણા બધા, એનામાં બે પથ્થર ઉચ્ચ કોટીના કાઢ્યા મૂર્તિ બનાવવા માટે કે ભાઈ આ પથ્થર સારા છે, એની મૂર્તિ બનાવી જોઈએ. એટલે પેલા શિલ્પકારે એક પથ્થર લીધો જે બે નક્કી કર્યા હતા એનામાંથી, ને એનામાં છીનીના હથોડાથી ઘા કરવાનું ચાલુ કરી. એટલે પથ્થરમાંથી એક અવાજ આવ્યો કે મને મારશો નહીં, મારાથી આ ઘા સહન થતા નથી. એટલે શિલ્પકારે શું કર્યું, એ પથ્થર સાઈડમાં મૂકી દીધો અને બીજો પથ્થર લીધો. એને એ રીતનું શિલ્પકારે ચાલુ કર્યું, છીનીને હથોડાના ઘા કરવાનું ચાલુ કર્યું. એટલે એ પથ્થરને વાગતું તો હતું જ, પણ એ પથ્થરે સહન કર્યું. એ સહન કરતાં કરતાં એક મૂર્તિ સ્વરૂપમાં પથ્થરે આકાર લીધો ને એ પથ્થરને પછી લગાવ્યો કઈ, જે મૂર્તિ બની એ પથ્થરને કઈ લગાવ્યો, મંદિરમાં. ને જેનાથી સહન ના થયું એ કઈ પથ્થર લગાવ્યો ખબર છે? આપણે નારિયેલ ફોડીએ તે લગાવ્યો. એટલે લોકો ઉઠ્યા બેઠા કઈ વાર કે ખબર, નારિયેલ ફોડવા કઈ જાય. એટલે આખી જિંદગી એને માર ખાવાનો વારો આવ્યો. ને પેલા એક જ વાર માર ખાધો પણ કઈ જવાનું બેઠું. લોકો એની સામે માગે, ભીખ માગે કે અમન કંઈક આવો. એટલે આપણે જીવનમાં ભણવાની તક એક જ વાર. હવે અત્યારે તારો કે તું કે ભણવાની ઉંમર ના હોય પણ ભણી ના શકાય. દગા તાર મને કે ભાઈ ભણવાનું તો મારો મેળ ના પડે, વાર લાગે. તું કે ભણવાની ઉંમર ના જ હોય, હું હજુ કહું, પણ વાર લાગે. એવી જ રીતના તમને એકવાર ચાન્સ મળ્યો છે ભણવાનો, તો તમારે ભણી જ લેવાનું. તો તમે મંદિરના ગર્ભગૃહમાં હોશો, બાકી કઈ હોશો? એને પગથિયો એ લોકો નારિયેળ ફોડવા જ આવશે, આખી જિંદગી બેઠવાનું. અંતે સંઘર્ષભર્યું જીવન છે, જીવવાનું. તો સુખ પાછળ મળશે ને મળશે. મને તમે સાંભળ્યો એ બદલ દરેક વિદ્યાર્થીનો આભાર, તેમજ સાહેબે મને આટલો ટાઈમ આપ્યો એ બદલ સાહેબ તમારોય આભાર. અને જે ભૂલચૂક થઈ હોય એ બદલ હું માફી માગું છું. જય હિન્દ, જય ભારત.